હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી એવા ફરાળી ભજીયા બનાવવા માટેની રીત। એકદમ ફટાફટ બની જાય તેવા આ ફરાળી ભજીયા સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરાળી ભજીયા બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ 2 મીડિયમ સાઇઝના બટેટા લઈ તેની છાલ ઉતારી તેને ધોઈ લીધેલા છે। ત્યારબાદ આ ખમણીની મદદથી તેને છીણી લીધેલા છે। આ રીતે તેનું છીણ કરી દેવાનું છે। ત્યારબાદ તેમાં મસાલા ઉમેરીશું, જેમાં આદુની પેસ્ટ છે, અડધા લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર તથા મરચાંના ટુકડા છે। હવે આ બધી વસ્તુ જે બટેટું છીણેલું છે તેમાં ઉમેરી દો। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરેલો છે તથા ખાંડ ઉમેરેલી છે અને અડધા લીંબુનો રસ ઉમેરેલો છે। અહીં ખાંડ અને લીંબુનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો। આ બધા મસાલાને બટેટાના છીણ સાથે સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે બધા મસાલા બટેટાના છીણ સાથે સારી રીતે મિક્સ થઈ જાય છે। તો ત્યારબાદ તેની અંદર ફરાળી લોટ અથવા રાજગરાનો લોટ ઉમેરો। મેં અહીં રાજગરાનો લોટ ઉમેરેલો છે। 4 થી 5 ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરેલો છે। આ રીતે મિક્સ કરતું જવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે। તેમાં સમાય એટલો લોટ તમારે ઉમેરવાનો છે, પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે। તો તમે જોઈ શકો છો કે બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો આ ભજીયા બનાવવા માટે મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે તૈયાર થયેલા મિશ્રણમાંથી નાના ભજીયા બનાવી તેની અંદર મૂકી દો। આ રીતે ભજીયા તેલમાં મૂકતા જાઓ। ગેસની આંચ એકદમ ધીમી રાખવી। તેલ આવી જાય એટલે ગેસની આંચને ધીમી કરી દેવી। ધીમી આંચ પર તેને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે। આ રીતે તેને ફેરવી લો। તમે જોઈ શકો છો કે તે ચોટતા બિલકુલ નથી અને એકદમ જ સરળતાથી તમે તેને ફેરવી પણ શકો છો। તો આ રીતે હલાવતા રહો અને બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને કૂક કરવાના છે। તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ભજીયા કૂક થઈ ગયા છે અને તેનો કલર પણ લાઇટ બ્રાઉન થઈ ગયો છે। તો હવે તેને કાઢી લો। એકદમ જ ફટાફટ બની જાય તેવા આ ફરાળી ભજીયા તૈયાર છે, જેને તમે સોસ ચટણી સાથે સર્વ કરી શકો છો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા ફરાળી ભજીયા। કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ વખતે તમે પણ આ રીતે ફરાળી ભજીયા બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।